ફેલિટી ફેમિલી કેમ છો બધા મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. નવો દિવસ અને નવો બ્લોગ. ગુડ મોર્નિંગ રશ્મિકાબેન. ગુડ મોર્નિંગ. શું કરો છો સવાર વહેલા? રોડ બધે વહેલા 9 વાગે. 9 વાગે પણ વહેલા પણ હું કરે તને નવરે બેઠા છો? એવું જમવા નોકરી જાય? હા છેલ્લો વાગે જાય? હમણાં જ. હમણાં છે એમ? તો જો ગાઈસ હોય તો આ તો ગાજરનું શાક થાય પૂજા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ના એક નહીં ઓ મારતા નહીં તો રેડી થઈ ગયો. હા હવે તો નહીં તો રેડી થઈ ગયો. એ જમ રોવા છે આ ડુંગળી ઉડી હતી એટલે અન રોતી જ નહીં ને. તો ડુંગળી ઉડી હતી થોડી. એવું મેં કીધું રોઈ હોય કીધું તો હું જોઉં હાલ ખબર હા લાલુ પિક્ચર જોયું. દમણ કરી હું જમવા મને આપી હતું. ચાહીએ એ ઓનલાઈન સ્ટીકર ડાઉનલોડ કરેલું હતું કોઈ મને આપી હતું રાતે. ક્વોલિટી જેવી સારી છે હા કોમ્પ્યુટરમાં નાખીને ચેક કરીએ ને પછી મોટી સ્ક્રીનમાં હા તમે ચાલુ કરતા નથી. હા ચાલ હવે ભાઈ હેડે તાર તો ઓર્ડરમાં જવાનું. હા તાર તો ઓર્ડરમાં જવાનું. ઓર્ડરમાં તો વાસ જવાના દીધો ચલા આજે જવાનું. 3 વાગે પહોંચવાનું કીધું હા તો તે કહેતા હતા ને સવારે વહેલા. એટલે મેં કીધું હવે વહેલા જવાનું છે પણ ફોન આવે હમણાં વિજયનો એટલે કે 3 વાગે જેવું પહોંચવાનું છે આપણે કારણ કે હવેથી 2:30 વાગે જવા નીકળશું 2:30 વાગે નીકળશું કે રાતે રસ લગાય. ના ખબર નહીં હવે વખત આજ કે લગભગ નહીં હોય બનતા બધી તો જઈ તને ખબર પડે તે ઓર્ડર તમારે લખાય તો ખબર ન હોય એટલી. એટલે હું કશું પૂછતો જ નહીં આ બધો તારીખ લખી દીધી એટલે વાત પૂરી જવાનો તો જવાનો તો કઈ હોય તો સવારમાં કામકાજ ચાલુ કરી દીધું શું કરો હા આ શાક અંગારી. ચાલુ શાક મારી હા ગાજર ને લીલી ડુંગળી. ચાલુ ગાજર ને લીલી ડુંગળી. તો જો ગાઈસ ગાજર ના લીલી ડુંગળીનું શાક બનાવ્યું તો સવારમાં બની ગયું. और उसमें रोटली वो कर दे. હા रश्मि को रोटली वो कर શું કરો રશ્મિકાબેન તમે रोट भाजी में नहीं એવું शाक चाहिए तो रोटली कर दी. એ વાત સાચી तो पहली बाजू मूकी दो मु. તો મૂકી તો બે ગેસ તો ચાલો હી બે બાજુ મૂકી દો ऐसे भूले चिंता તો करो. બે ગેસ ને બનાવો. અને પેલો ચૂલો પડ્યો હા જો શું કેવું चूल्हा पर करो चूल्हा पर कर दो. તો રશ્મિકા ચૂલા પર હારી મૂકી થશે चूल्हा पर ही कर दो मन तो. હા રશ્મિકા તો કોઈ વાત નહીં તમારે જ પેલું એ હા यहाँ तो चूल्हा झाड़ो करो. વાત સાચી છે चूल्हा में पहला दो. તમને જ જોરાવા અને હવે પાછું ઊભું કર્યું હો પિયર જવાનું રસિકા वाह तुम्हारे है. મારે વાહ હમણાં જઈને આવ્યા तू ना बस હા ना बुए तो मुझे एकली जाए. એકલી જાય हो સાચું કે હે ને हुआ. કઈ જિંદગીમાં એકલી નહીં જતી એકલી જ જાય जिंदगी में नहीं की पण जिंदगी में जाए. पसंद એવું તો ગાઈસ કોઈ દિવસ આજે એકલી નહીં જી અને પણ હવે જાય. મને લાગતું નહીં તું જાય હું જાય. રસિકા લાગે તને તમારે ના બોલ ના બતા મુજે. તું ના જાય ભાઈ તો એકલા અહીંથી તું બસમાં બેસી જાય તો હું ખરી ગણું કે તું બસ જાય માં લેવા તો હું સાધન હું જાય. હા સારું સાધનમાં જાય છે હું જોઉં તો હું સ્પેશિયલ રિક્ષા કરી ચમ જાય સાધન જવાનું કરી. ચમ જવાનું પિયર આપણે ભાભીને લાવવાનો નહીં તો આ ભઈલા એમ હમ એટલે બેન. પેડાવાની વેચવાની કોયણી હશે માની ભાની હમ એટલે ગુરુ મંગળવારે કોયણી હોય હા અને સોમવારે ભાભીને લાવવાનો હોય. રવિવારે નથી ગોળણી તું કહેજે પેલા રવિવારે હતી પણ પેલા નતા મરી જવા હા એટલે પછી કેન્સલ રાખી દીધું. કેન્સલ લાગે છે તો ખાસો ટાઈમ થઈ ગયો એટલે હવે તો મેં કીધું આથી તમે ચમ કેન્સલ કરી હેઠેક મુઈકણ હતી ને તાળા કરવાની હતી. એટલે તો નતું કે હું નહીં આવવાની રહેવાની તો મેં કીધું છે મને આવું કર્યું પણ નથી આવતી નથી ત્યાં આવતી જ આવું બધું પણ કર્યું તાનભાઈ પછી સોમવારે જવાનું મંગળવારે સોમવારે સોમવારે જવાનું આબુ આબુ પછી ને તારું કેવું છે કે ભાઈ પતાસી ખોટી આબુ હોય તો લઈ દઉં. તો તું મને હું લઈ જતી હું જાતે ના આવું તાર તો અમેરિકન વધારે રહવું હોય હા તો આ તો અમેરિકન રહવું હોય મને એવું કઈ આ આ વાન જબરદસ્ત મિનિકન રહવું હોય પા કોઈ બે કે આઈને કતાન રહવું નહીં તમારે એટલે ના. કેવું હો હું તૈયાર થાઉં ને એટલે પહેરે કે ના યાર કાલ જશે ના ના એવું કરશે પછી એવું કશું જ નહીં રવા દે તું સાચું બોલ ગઈ હોય તો કામકાજ કરતી નહીં પૂજા ઊભી રહી આપણે વધારે ગવાના શું કેવું રશ્મિકા નાવરી થાય એટલે તમે વાળા ગાડે એમ આપવા મને કરવાનું આપેલું કંપની કરવાનું પહેલા શાક એરો કરતા હું રોટલી કરતી હવે એરો તો કચરા પોતાને કરીને આવી ચમ આવો રશ્મિકા આવું ચમ બધા પતી જાય. એવું કાલ અમે જાવ ને તો કઈ એસપી હિન્દુસ્તાની દાદા મફુ કાકા કહેતા કે ચમ ઘરનું કોઈ આવીને તમે બીજા આવી લેતા આવવાની છે પણ એકદમ પડી જશે નહીં આપવું પડે. હા તો બધું ના ખાવા મજા ના આવે.
પેલો જો ઘેર બધું પટી જાય પછી જવું બે હા મજા કે ચમ આય ને કે ફેમિલી અંગત ના આવે છે પણ હું તો એકલી તો હું આવું રશ્મિ હું બે તો એકલો હું આવી એવું મમ્મી તો નોકરી પર હતો એ પેલા તો કમ પરીક્ષા ચાલુ એવો સાચી તો પિયર જવાનું કે तुरंत ચાલ જવાનું પિયર જવાનું સોમવારે પિયર જવાનું આબુ હોય તો લઈ જાય હવે તું મને લઈ જા મારે તો લઈ જાય પડશે એમ કે શું કહેવાય છે કે બેન કે આપણે કે હું તમને લઈ જાઉં કે મેં બાઈક ચલાવવાનું પૂજા તો और रश्मिका बेन છે કે નહીં આ તો લઈ જવા નહીં એક્ટિવા ભાગતી નહીં ગમું તો એક્ટિવા પર લઈ જઉં તો હા રશ્મિકા આવી છે કે સાયકલ ચલાવતા આવડે કે ઓવો સાચું બોલ પર સાયકલ નહીં આવડતી હજી વાત કરો રશ્મિકા તને આવડે સાયકલ હો રશ્મિકા જિંદગી पे ચલાવી નહીં જોયું સાયકલ એ તો પહેલા ચલાવતો બે સવારી આવે મેં નહીં જોયું કદાચ હું તો કમર હતી ને દુકાને તાણે ચલાવતી સાયકલ ચલાવી નીકળથી જો કોઈ આરી દુકાને કોઈ પટી ગયું હોય ને તો બસ સ્ટેન્ડ આપણે પેલી દુકાન છે નીકળ લેવા જવાનું હોય તો એકનથી નીકળ લેવા જવું કે સાયકલ લઈને કંચી સાયકલ હતી પેલી કેસરી કલરની આવે ને આપણી મોટી આ રંગના દેવી એ અમારી નિશાની કોકની હતી મળીને નિશાન દેવી મને મળી રશ્મિકા મને જમના મળી ના રશ્મિકા તને નહીં મળી મને જડમ હા ચમતો ચમ નથી મળી માં ફળ નથી તો પડે ફોર્મ આવું પડે એમાં સાયકલ માં અમારી નિશાન મળી નિશાન તો કઈ સવારોની બેઠી હતી મશીન ઉપર અવાજ ને ચાલ આ લુગડો લેવાનું પડ્યું હજુ બધું રશ્મિ બુંડા જઈને રંધાઈ ગયો શું કરો મમ્મી બેઠો છે ઊંઘી છે તમે તો ચલા આવ્યો રે રાત પૂરી 1:30 વાગે આવી ગયું તે પૂછ્યું તે ઉઠ્યું હાલ ઉડી હા હાલ ઉઠ્યું ઉઠીને મોડું દઈને બેઠે એટલી વાર થઈ શું કરો તમે કોણ બ્લોગ બનાવ તમે કેટલા વાગે આવ્યા હું 9:45 માં છૂટી જીધી હતા કેટલા વાગે 9:45 ક્યાં વહેલા વહેલા આખા તારીખે તે મને માવાળા તો બેઠો હી શું કરો મમ્મી ચાવા પીધો જ નહીં ના ઉઠી છું હમણાં ઉઠે હું તો હોઈ હતી કેટલા વાગે આવ્યા તો નોકરીથી 1:30 વાગે 1:30 વાગે આવ્યા હતા તાણ હું મશીન ઉપર બેઠી હતી ટોકા પાડે તો ખબર થતું મને ખબર જ નહીં ઉપર નહીં સંભળવાનું હોસ્પિટલ કે રૂકવા છે મશીન ઉપર બેઠી હતી હું તો એટલે હોપડી જ નહીં કોઈ રશ્મિ બુન રોતી કોક શું કરો રશ્મિ ઓય ને ખીચડી મૂકી આ ખીચડી તો લગભગ કંઈ નહીં થાય છે ના મને નહીં આ વિરમભાઈએ કહેતા કે ખીચડી બનાવી પણ આ તો પેલા પાકા ચોખા એટલે હટના ચર ભાઈ ઓહો કાચા તો ચડી જોઈએ તો ચડી જોઈએ એમાં તો વાર ના લાગો ચેનું શાક કરો દાળ બનાવીએ કઈ અરે નહીં બપોરે શાક હતું અડદની યાર રાતે નહીં ભાવતી જાણી બા દાળ તો જાણે વધુ ના આવે રાતે નહીં ભાવતી તમે ભાઈ બને તો બીજું શું શાક કરી દે એના કરતો કોક દાળ પલાળી નાખી બપોરે બોલાવી દે અને હું પેલો મરચો પડે એવો પડે ને જેટલા મોટો તો લાવી બીજું જોઈ ને તો આ રાખજો એનું ખાલી એનો મરચો ન કરી દઉં હું મસ્ત થઈ રહ્યો યાર બોલો હ ખબર એ રહ્યો થોડો ગુનો કરું હું હેરો તો મારે તો લુગડો વાળવો હોય